રાજકોટમાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન એફઆરસી ચેરમેનની તાત્કાલિક નિમણૂકની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં વિરોધ પ્રદર્શન। 3 મહિના બાદ પણ એફઆરસી ચેરમેનની નિમણૂક ન થતા વિરોધ। 400 જેટલી શાળાઓમાં ફી નક્કી કરવાનું કામ અટક્યું હોવાનો પણ આરોપ છે। તાત્કાલિક ધોરણે એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવે। જેણે ખોટા દસ્તાવેજો રાખી અને લાખો રૂપિયા ફી મંજૂર કરાવી લીધી છે એના ઉપર પણ એક તપાસ કરવામાં આવે એવી સરકાર સમક્ષ અમે માંગ કરીએ છીએ। વિદ્યાર્થીઓ ક્યાંક ચોપડાના નામે લૂંટાય છે, વિદ્યાર્થીઓ ક્યાંક યુનિફોર્મના નામે લૂંટાય છે, તો માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ અને વાલીઓને જ લૂંટાવાનું? તો આમાં સરકારની કોઈ ફરજ નથી? રાજકોટમાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન એફઆરસી ચેરમેનની તાત્કાલિક નિમણૂકની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં વિરોધ પ્રદર્શન। 3 મહિના બાદ પણ એફઆરસી ચેરમેનની નિમણૂક ન થતા વિરોધ। 400 જેટલી શાળાઓમાં ફી નક્કી કરવાનું કામ અટક્યું હોવાનો પણ આરોપ છે।